હાલમાં સૌથી વધારે ચર્ચિત બંગાળનું ઇલેક્શન 2026 જ છે, પરંતુ અહીંયા જ્યોતિષશાસ્ત્રની જ્યારે આપણે વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર એક સચોટ ડિટેલ્સ ઉપર આધારિત હોય છે. કોઈ જે ચીફ મિનિસ્ટર હોય છે, જેમ કે મમતા બેનર્જીની કુંડળી અવેલેબલ નથી. સાથે સાથે ટીએમસી પાર્ટીનો જે સમય છે એમાં 2 વિરોધાભાસ છે, એટલે એની ઉપર પણ મેં હજુ એટલું વિશ્લેષણ નથી કરેલું. પરંતુ હા, બીજેપીની જે કુંડળી છે, બીજેપી પાર્ટીની જે કુંડળી બને છે એની ઉપર આપણે સટીક વિશ્લેષણ કરેલ છે. બીજેપીની જે કુંડળી બને છે એમાં જે મૂન ચાર્ટ છે, ચંદ્ર કુંડળી જે છે એમાં 6થા સ્થાનમાં ઉચ્ચનો સૂર્ય બેસશે 4 તારીખે, જે ઓલરેડી મેષ રાશિમાં જ પરિભ્રમણ કરી રહ્યો છે. આ પ્રબળ શત્રુ અંતા યોગનું નિર્માણ કરે છે. નંબર 2, એ દિવસે વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે. બીજેપીની કુંડળી પ્રમાણે રાશિ પર સ્કોર્પિયન એટલે કે વૃશ્ચિક રાશિ બને છે. તો ચંદ્રનું ખૂબ જ સારો સપોર્ટ અને પ્રભાવ, એક સારી દિશા અને સારી સત્તા પરિવર્તન કરવા માટેનો સપોર્ટ જોવા મળી રહ્યો છે. સાથે સાથે મેન પરિબળની જો વાત કરીએ તો શુક્રનું મેન પરિબળ છે. બીજેપી પાર્ટી ચંદ્રની મહાદશામાં અને શુક્રની પ્રત્યંતર દશામાં ચાલી રહી છે. અને આ જે ચંદ્રચાલિત ચાર્ટ છે 4 તારીખનું, એમાં વૃષભ રાશિનો સ્વગ્રહી શુક્ર બીજેપીને સત્તામાં લાવવા માટે જોરદાર કાર્ય કરવાનું છે. આપણી પાસે જે ડિટેલ્સ બીજેપીની અવેલેબલ છે એ વિશ્લેષણ પરથી જો હું ચોક્કસથી કહું તો 100% આ વખતે બંગાળમાં બીજેપીની સરકાર બનવા જઈ રહી છે.